નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અમેરિકા વચ્ચે વચગાળાનો શાંતિ કરાર છતાં ટ્રમ્પ દ્વારા ધમકી આપતા ફરી તંગદિલી। આધાર કાર્ડ અંગે નોટિફિકેશન જાહેર કરતી ઓથોરિટી, જુલાઈથી ફરી આવી શકે ગેસમાં ભાવ વધારો। વનકર્મીને મારવાના તથા ખંડણીના કેસમાં આપ ધારાસભ્ય ચેતર વસાવત તથા તેની પત્ની સહિત 9 ને 7 વર્ષની સજા ફટકારતી અદાલત। વૈશ્વિક બજારોની નબળાઈને કારણે 893 પોઈન્ટ તૂટી જતો ભારતીય શેર બજારનો સેન્સેક્સ। સપડા ખાતે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા। જામનગરમાં મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજતા રેન્જ આઈજી નિલિપ્ત રાય। ₹23 કરોડ કરતા વધુ રકમની આઈટીસી ગુપ્તચાવી જતા જામનગરના ઉદ્યોગપતિ પિતા પુત્ર સુરેશચંદ્ર શાહ તથા આયુષ શાહની ધરપકડ કરતું સ્ટેટ જીએસટી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયાના બીજા જ દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે। ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન વચગાળાના કરારનું પાલન નહીં કરે તો અમેરિકા તેની સામે અત્યંત કડક પગલાં ભરશે। તાજેતરમાં થયેલી સમજૂતી મુજબ બંને દેશો વાતચીત પર નજર રાખવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવશે। આ સાથે અમેરિકાએ ઈરાનને 21 ઓગસ્ટ સુધી કેટલીક આર્થિક રાહત પણ આપી છે, જેમાં તેલ નિકાસ અને ફ્રીઝ કરાયેલી કેટલીક સંપત્તિ મુક્ત કરવાનો સમાવેશ થાય છે। ટ્રમ્પનો દાવો છે કે આ નાણાં ખેડૂતો પાસેથી અનાજ ખરીદવામાં ઉપયોગમાં લેવામાં આવશે। જોકે ઈરાનની સેન્ટ્રલ બેન્કે આ દાવાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે ફંડનો ઉપયોગ અન્ય બિન પ્રતિબંધિત આયાત માટે પણ થઈ શકે છે। આમ એક તરફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખુલવા અંગે હજુ આશંકાઓ પ્રવર્તી રહી છે, ત્યારે બીજી તરફ શાંતિ મંત્રણાના વચગાળાના કરારની શરતોના પાલન અંગે પણ અમેરિકા અને ઈરાન વચ્ચે મતભેદો જોવા મળી રહ્યા હોય આ મતભેદોમાંથી ભડકો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં। જૂન મહિનાના અંતિમ દિવસો શરૂ થઈ ગયા છે। આગામી દિવસોમાં જુલાઈ મહિનો શરૂ થશે। દર મહિનાની માફક જુલાઈ મહિનામાં પણ કેટલાક ફેરફાર થવાના છે। તે દરમિયાન આધાર કાર્ડ માટેની ઓથોરિટી UIDAI દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા આધાર કાર્ડ પર તમારું ઈમેલ આઈડી અપડેટ ન હોય તો આગામી 1 જુલાઈથી તમે આ અપડેશન કરાવી શકશો। 31 ડિસેમ્બર સુધી અપડેશન વિના મૂલ્યે કરી આપવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ પ્રકારના અપડેશન માટેનો દર ₹75 હતો। આ પ્રકારનો બીજો એક ફેરફાર રાંધણ ગેસના ભાવોમાં આવી શકે છે। જૂન મહિના દરમિયાન કોમર્શિયલ ગેસની કિંમતમાં તથા 5 કિલોગ્રામના રાંધણ ગેસના સિલિન્ડરમાં ભાવ વધારો થયો હતો। જુલાઈની 1 તારીખથી ફરી રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના ભાવોમાં વધારો આવી શકે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આપના ધારાસભ્ય ચેતર વસાવા અને તેના પત્નીને જેલ સજાનો હુકમ અને ભારતીય શેર બજાર ડાઉન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ। 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે। ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે। અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ। શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ।
માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ચર્ચિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. કેસ વર્ષ 2023નો છે, જેમાં વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવી મારામારી, ધમકી અને હવામાં ફાયરિંગ કરવાનો આરોપ હતો. સાથે જ ખંડણી માંગવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ કોર્ટે તમામ પુરાવાઓને માન્ય રાખીને આ ચુકાદો આપ્યો છે. તમામ 9 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે 7 વર્ષની સજાને કારણે હવે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે. તેમની રાજકીય કારકિર્દી પર આ ચુકાદાની સીધી અસર પડી શકે છે. આ ઉપરાંત અદાલતે તમામ 9 આરોપીઓને ₹25,000નો દંડ ફટકારતો હુકમ પણ કર્યો છે. આ ચુકાદા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ એમ જણાવ્યું હતું કે અમે નામદાર કોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ અને ઉપલી કોર્ટમાં અમે અન્ય વિકલ્પો તપાસીશું. તેનો અર્થ એમ થયો કે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અદાલતના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે એમ માનવામાં આવે રહ્યું છે. ભારતીય શેર બજારમાં આજે 23મી જૂને વધુ એક વખત નબળાઈ જોવા મળી હતી અને શેર બજારનો સેન્સેક્સ 893 પોઈન્ટ ડાઉન થઈ ગયો હતો. આજે મંગળવારે સવારથી જ સ્થાનિક શેર બજારો દબાણ હેઠળ ટ્રેડિંગ કરતા જોવા મળ્યા હતા. વૈશ્વિક બજારોમાં નરમાઈ અને ટેકનોલોજીના શેરોમાં વેચવાલીને કારણે દબાણ વધ્યું હતું. બીજી તરફ આઈટી અને મેટલ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે 12 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 433 પોઈન્ટ તૂટી ગયો હતો અને બપોરે 3:30 વાગ્યે શેર બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સમાં 893 પોઈન્ટનો ઘટાડો થતા બંધ સેન્સેક્સ 76,200 પોઈન્ટ રહ્યો હતો. એકંદરે બજારનું વ્યાપક ચિત્ર નબળું રહેવા પામ્યું હતું. મીડિયમ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ નબળાઈ જોવા મળી હતી. જો કે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં મજબૂતી જોવા મળી હતી, જેને કારણે બજારને થોડો સપોર્ટ મળ્યો હતો અને બજાર વધુ તૂટતું અટકી શક્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આરોગ્ય મંત્રી ગણપતિના ધામમાં અને રેન્જ આઈજી જામનગરમાં. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને RTO સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં AC, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000માં અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000માં. ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000માં સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો.
હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જામનગર કાલાવડ માર્ગ પરના સુપ્રસિદ્ધ સપડા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચન માર્ગદર્શન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોગ્ય મંત્રીની મુલાકાત સમયે સ્થાનિક આગેવાનો, ટ્રસ્ટના હોદ્દેદારો, સંબંધિત અધિકારીઓ, પૂજારી તથા જિલ્લા બીજેપીના અધ્યક્ષ વિનોદ ભંડેરી વગેરે સાથે જોડાયા હતા. રાજકોટ રેન્જ એજી નિલીપ રાય આજે મંગળવારે ફરીથી જામનગરની મુલાકાત માટે આવ્યા હતા. તેઓ જિલ્લા SP કચેરી ખાતે આવી પહોંચતા SP રવિ મોહન સૈનીએ પુષ્પગુચ્છ વડે આઈજીનું સ્વાગત સન્માન કર્યું હતું અને તેમને સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત મોહરમના તહેવારોને ધ્યાનમાં રાખીને આઈજીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી, જેમાં જરૂરી સૂચનો અને સંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે SP રવિ મોહન સૈની, લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા અને જામનગર સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. હવે ફરી લઈશું નાનકડું વિરામ. વિરામ બાદ જોશું આર્થિક કૌભાંડમાં પિતા પુત્રની ધરપકડ અને ચોકારો તથા તાજિયાની તૈયારીઓ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર.
સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરટીઓ તંત્ર દ્વારા ટ્રાવેલર્સની બસો વિરુદ્ધ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. આ મેગા ડ્રાઈવ ટોલનાકા નજીક યોજવામાં આવી હતી અને આ ડ્રાઈવ દરમિયાન જુદા જુદા નિયમોના ભંગ બદલ ખાસ કરીને પરમિટના નિયમોનો ભંગ અને ટેક્સ ચોરીના કારણોસર જુદા જુદા ટ્રાવેલર્સની કુલ 14 બસ ડિટેઇન કરવામાં આવી છે. ગુજરાત સહિતના વિવિધ રાજ્યોના પાસિંગ ધરાવતી બસોને આ ડિટેઇન કરાયેલી બસોમાં સમાવેશ થાય છે. આ બસોના માલિકોને કુલ ₹15 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે. હાલમાં મહોરમનો મહિનો ચાલી રહ્યો છે, તે દરમિયાન ગઈકાલે સોમવારે મોડી રાત્રે વાઘેરવાડા વિસ્તારમાં મુસ્લિમ વાઘેર જમાત દ્વારા પરંપરાગત ધાર્મિક કાર્યક્રમ નિમિત્તે ચોકારાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હુસેની ચોકારા તરીકે ઓળખાતા કાર્યક્રમમાં સુન્ની મુસ્લિમ વાઘેર સમાજના યુવાનો તથા બાળકો જોડાયા હતા. આ ઉપરાંત હાલમાં મહોરમના માસ દરમિયાન શહેરમાં કલાત્મક તાજિયાના નિર્માણની કામગીરીઓ ચાલુ છે. આ કામગીરીઓ દરમિયાન અમી ધૂળધોયાના તાજિયા તરીકે ઓળખાતા તાજિયાના નિર્માણ માટેની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 250 થી 300 જેટલા યુવાનો હુસેનભાઈ શેખના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ચાંદીનો તાજિયો પણ જામનગરમાં દર વર્ષે મહોરમમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ચાંદીનો તાજિયો જે તે સમયે જામનગરના રાજવી પરિવાર દ્વારા ભેટ આપવામાં આવ્યો હતો, જે 190 કિલો વજનનો છે. આ બંને તાજિયા અંગે આપવામાં આવેલી વિગતો પ્રસ્તુત છે. આ તાજિયો જે ઐતિહાસિક તાજિયો છે, રાજાશાહીના સમયથી આપણે બનાવીએ છીએ. જે આપણા તાજિયાની અંદર વિશેષતા છે કે અમારા ગઈઢાવના સમયથી અમે હિન્દુ મુસ્લિમ એક થઈ ભેગા થઈ અને બનાવીએ છીએ. બનાવવામાં પણ અમે સાથે હોઈએ છીએ. 1922થી તો આપણા પાસે ઇતિહાસ છે કે જે ઇતિહાસ લગભગ જાજો ભાગે કોઈ આગળ નથી નીકળતો. આપણા તાજિયાની અંદર વિશેષતા, હરેક તહેવારની અંદર અમે હિન્દુ મુસલમાન ભેગા હોઈએ છીએ, પણ તાજિયામાં તો કામ કરવાની અંદર પણ અમે હિન્દુ મુસલમાન ભેગા હોઈએ છીએ. અમારા ગિરીશભાઈ છે, અમારા હિતેશભાઈ છે, એવા મહિપતભાઈ છે, નલ્લુ અદા છે. ટોટલી હિન્દુ મુસ્લિમ તમને ઇમામખાના નંદા એ ખબર નહીં પડે કે આમાં કોણ મુસલમાન કોણ હિન્દુ. એટલા બધા એક થઈને અમે આ કામગીરી કરીએ છીએ. વિશ્વની અંદર એક વસ્તુ અમારી પ્રખ્યાત છે, તમે યુટ્યુબમાં પણ જ્યાં જ્યાં એના વિડીયો જોતા હશો, અને ગામોગામની અંદર જો પ્રખ્યાત હોય કે લંગાણનો ધાડિયો જ્યારે આપણે તાજિયો ચડાવી છીએ એ જોવા માટે આજુબાજુના ગામડાઓમાંથી પણ પબ્લિક આવે છે અને એટલી બધી હદે ત્યાં પબ્લિક ભેગી થાય છે કે ખાલી ઢાળ ચડાવી છે જોવા માટે. એ એક ઇતિહાસ છે. હરેક ઇન્સાનની માનવાનું છે કે ઢાળ ચડે ત્યારે હરેક માણસની એક માનતા પૂરી થતી હોય છે. એ જોવા માટે અહીંયા એક પબ્લિક બધી ભેગી થાય છે. આ તાજિયામાં અમે છેલ્લા 52 વર્ષથી સેવા આપી છીએ. આ કોમી એકતાનું પ્રતિક માટે આ 52 વર્ષથી તો ઠીક, પણ મારા વડવાઓ એમાં સાથે રહી ને પહેલેથી સાથ સહકાર આપે છે ને આપણે કોમી એકતાનું પ્રતિક માટે આપે ને આજે આટલા વર્ષથી આમાં હું મારી તો ઠીક, મારી પેઢી પણ આજ 12-13 વર્ષથી મારા છોકરાઓ ભેગા હોય છે. આ તાજિયામાં ઇલેક્ટ્રિક કામ ને બધું કરતા. અત્યારે પણ આજની તારીખમાં બીજા કોઈ પણ કામ હોય એમાં પણ સાથ સહકાર આપીએ. પહેલે દિવસેથી મુહૂર્ત થઈ હતી પહેલેથી જ હાજર હોય છે. જ્યાં સુધી એનું કામ ના પતે ત્યાં સુધી બધા સાથ સહકાર હારે જ હોય છે.
ચાંદીની તાજિયા પરવાના નંબર 1, જે ચાંદીનો તાજિયો હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક છે અને 138 વર્ષ થયા અને વિભા જામ સાહેબે એમની મન્નત પૂર્ણ થતાં આ તાજિયો સૈયદ પરિવારને અર્પણ કરેલ અને હાલના જે આપણા શત્રુ સલિયાજી જામ સાહેબ છે એમના ત્રીજી પેઢીમાંથી વંશજોનો છે. આ તાજિયાની અંદર હિન્દુ મુસ્લિમ હર ધર્મના લોકો આવે છે અને એમની મન્નત પૂર્ણ થાય છે. આ તાજિયાની ઉપર 17 તોલાનો એક સોનાનો ચાંદ એ પણ રાજવી પરિવારે આપેલ છે. બુધવારે આપણે કેળુરાજ શરૂ થશે અને ગુરુવારે આપણો ચાંદીનો તાજિયો પરવાના નંબર 1 બહાર આવશે માતમની અંદર અને શુક્રવારે 10 મોહરમ. અને આ તાજિયાની અંદર વિશેષતાઓ એ છે આપણે કલાત્મક નકશી અને કારીગરી છે. આવો તાજિયો જામનગર તો શું પણ ક્યાંય પણ ઓલ ઓવર વર્લ્ડમાં નથી અને એ બહુ ફેમસ છે અને લોકો દેશ વિદેશથી પણ જોવા આવે છે અને મન્નત એમની અહીંયા પૂર્ણ થાય છે અને મન્નતો સાકર છે, ખાંડ છે, ગોળ છે, બધી મન્નતો અહીંયા ચડાવવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર પંથકના ભાટિયા ગામ નજીકથી એસઓજીએ પથ્થરના બેલાના 4 ટ્રક તથા ભાડથર ગામ નજીકથી પથ્થરના બેલાનો એક ટ્રક એમ કુલ 5 ટ્રક ઝડપી લીધા છે. આ ટ્રકના ડ્રાઈવરોની પૂછપરછ દરમિયાન મળી આવેલા રોયલ્ટીના પાસની મુદત પૂર્ણ થઈ ગયેલી જણાતા એસઓજીએ 5 ટ્રક તથા 68 ટન પથ્થરના બેલા કબજે કર્યા છે, જેની કુલ કિંમત 77,70,000 રાખવામાં આવી છે. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી. રાણાની સૂચના મુજબ આ કામગીરી કરવામાં આવી હતી. આ ટ્રકના તમામ ડ્રાઈવરોની અટકાયત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પાલિકા તંત્રની બેદરકારીને કારણે બેહદ ગંદકી ફાટી નીકળી છે એવો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા થયો છે. જે અનુસંધાને પાલિકાના પ્રમુખે એમ જણાવ્યું છે કે આગામી દિવસોમાં વધુ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવશે. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે સમગ્ર ખંભાળિયા શહેરમાં ગંદકી જોવા મળે છે. નગરપાલિકાના પ્રમુખ વિજય કંજારિયાના જણાવ્યા પ્રમાણે અગાઉ સફાઈ અંગેની આ કામગીરી કોન્ટ્રાક્ટર હસ્તક હતી, જે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી. હાલમાં પાલિકામાં સફાઈ કામદારોની સંખ્યા પૂરતા પ્રમાણમાં ન હોય નવેસરથી ભરતી કરવામાં આવશે. આ સમગ્ર વિષય અંગે બે સ્થાનિક નાગરિક અને પાલિકાના પ્રમુખે આપેલી વિગતો પ્રસ્તુત છે. ખંભાળિયા નગરપાલિકા જ્યારે A ગ્રેડની હોય ત્યારે નાગરિકો જે આજે ભોગવી રહ્યા છે તે ખરેખર દુઃખની બાબત છે. ચારે બાજુ તમે કોઈ પણ વોર્ડમાં જાઓ ત્યાં કચરાના ઢગલા, ગંદકી અને શહેર છે ગંદકીથી ખદબદી રહ્યું છે. આપણે જોઈએ છીએ કે આવનારા સમયમાં ચોમાસું આવતું હોય, રોગચાળો અને મહામારી ફાટી નીકળવાની દહેશત હોય. આ માધ્યમથી મીડિયાના મારે એ જણાવવાનું કે મહેરબાની કરી અને નગરપાલિકાના સભ્યો, સફાઈ કર્મચારીઓ, અધિકારીઓ અને તંત્ર આના ઉપર વિશેષ ધ્યાન આપે અને ખંભાળિયાને આ ગંદકીમાંથી, કચરાના ઢગલામાંથી, ઠેર ઠેર રહેલ ગટરો ઉભરાય છે એમાંથી મુક્તિ અપાવે. જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે આપણે સાંભળ્યું કે તમામ સભ્યો નવા છે, એજ્યુકેટેડ ચહેરાઓ છે, નવયુવાનો છે. ત્યારે આપણે એવું લાગ્યું કે હવે આવનારો સમય છે ખંભાળિયાનો સોનેરો સમય આવશે. પરંતુ ખંભાળિયાના નાગરિકોની હાલત અને શહેરની હાલત બદથી બદતર થતી જાય છે, જે આપણે જોઈ રહ્યા છીએ. જાણવા મળતી માહિતી મુજબ નગરપાલિકાએ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ આપેલો હતો કચરો ઉપાડવાનો, જે હાલ તુરત જ રદ કરેલ હોય. તો કચરો ઉપાડવાની અને સાફ સફાઈ કરવાની જવાબદારી નગરપાલિકાની કર્મચારીઓની, સફાઈ કર્મચારીઓને, સેનિટેશન વિભાગની હોય. જે પૂરી ફરજ નિભાવતા ન હોય તો એવી એક આપણા નમ્ર નિવેદન છે જાગૃત નાગરિક તરીકે કે આવનારા સમયમાં આનો વહેલી તકે નિકાલ લઈ આવે. નગરપાલિકા તંત્ર ગલીએ કે માર્ગ ઉપર કે ગલીમાં સ્વચ્છતા જેવું 1% નથી. 4-5 વાર દિવસ સુધી રજૂઆત કરવા છતાં એ લોકો કાંઈ એક્શન લેતા નથી નગરપાલિકા વાળા. બરાબર. તો કાલના સમયમાં જો રોગચાળો ફાટી નીકળશે તો આનું જવાબદાર કોણ છે? અધિકારી છે કે કોઈ પણ સભ્યો છે? તમે ખાસ નોંધ લેવા વિનંતી. બસ આ જ અમારી માંગ છે, નમ્ર ને નમ્ર વિનંતી. નમસ્કાર. જામ કમલેશ્વરમાં ગંદકીની સમસ્યા જેની ફરિયાદ અમોને મળે છે, જેનું કારણ છે કે અગાઉ કચરો ઉપાડવા માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હતી, જે કોન્ટ્રાક્ટનું કામ સંતોષકારક ન હોવાથી એવી અમોને ફરિયાદ પણ મળેલી હતી. અને અમારી નવી બોડીની રચના થયા બાદ અમોએ એક કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરી અને એનો રિન્યુ કરેલ નથી. અને જૂની પદ્ધતિ જે આજથી 4 વર્ષ પહેલાં નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કરતા અને ડોર ટુ ડોર કલેક્શન કરતા, એ પદ્ધતિ અત્યારે ટેમ્પરરી ચાલુ કરી દીધી છે. પણ અમોને અત્યારે થોડુંક સફાઈ કર્મચારીની ઘટ હતી અને થોડાક વાહનનો પ્રોબ્લેમ હતો. એના હિસાબે થોડુંક વધારે ઓલું લાગે છે. ને અત્યારે અમે RCMમાં નવા ભરતી માટે મંજૂરી લેખિતમાં આપેલી છે, જેનો ટૂંક સમયમાં જ ઓર્ડર આવી જશે. અને નવા માણસોની ભરતી કરી અને સફાઈ કમ્પ્લીટ પૂરજોશમાં
કરવામાં આવશે અને કચરાનો ઢગલા જે અત્યારે છે એનો નિકાલ કરવામાં આવશે. જામનગરમાં તળાવની પાળે આવેલા શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આગામી 3 વર્ષ માટે શહેરના જાણીતા બિઝનેસમેન જીતુભાઈ લાલની આ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે ફરીથી વરણી કરવામાં આવી છે. માનદ મંત્રી તરીકે પાર્થ પંડ્યા અને ખજાનચી તરીકે પ્રકાશ તન્નાની વરણી કરવામાં આવી છે. એક ટ્રસ્ટી ઉદયસિંહ વાઢેરે રાજીનામું આપતા તેમની જગ્યાએ ટ્રસ્ટી તરીકે પત્રકાર ગિરીશ ગણાત્રાની વરણી કરવામાં આવી છે. ટ્રસ્ટી મંડળની આ બેઠકમાં મંડળના તમામ 7 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં વધુ એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ સીસીટીવી ફૂટેજમાં એવું દેખાઈ રહ્યું છે કે 5 શખ્સો એક સોસાયટીની અંદર મોડી રાત્રિના સમયે આટાફેરા કરી રહ્યા છે. આ શખ્સો આ વિસ્તારમાં ચોરી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા હોય એવું ફૂટેજમાં દેખાઈ રહ્યું છે. એવી જાણકારીઓ બહાર આવી છે કે જામનગર રાજકોટ માર્ગ પર આવેલા પંચકોશી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકની કોઈ સોસાયટીના સીસીટીવી ફૂટેજ હોવાનું જાણવા મળે છે. આ ફૂટેજમાં 5 શખ્સોની હિલચાલ કેદ થઈ છે. આ સીસીટીવી ફૂટેજ ગઈકાલે સોમવારે રાત્રિના 2 વાગ્યા બાદના હોવાનું જાણવા મળે છે. આ પ્રકારના ફૂટેજ વાયરલ થતા આ વિસ્તારના લોકોમાં ચિંતા ફેલાવા પામી છે. આ સીસીટીવી ફૂટેજ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા જામનગર ધોરી માર્ગ પર આવેલા નકલંક આશ્રમમાં ચોરીનો એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું હતું. જે અનુસંધાને પોલીસે 4 શખ્સને ઝડપી લીધા છે અને એક શખ્સને પકડવાનો હજુ બાકી છે. જે 4 શખ્સો ઝડપાયા છે તેમાં જામનગરના જોડિયા ભૂંગાના હનીફ ઉર્ફે હનફા ચોર, ધોરાજીના અલ્તાફ સાહમદાર, જામનગરના માધાપર ભૂંગાના મામદ શાહ સાહમદાર અને જોડિયા ભૂંગાના સુલતાન હુસેનભાઈ સન્નાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના શેઠ વડાળાના ગુલાબ શાહ સાહમદારને પકડવાનો બાકી છે. આ આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે. શેઠ વડાળાનો જે શખ્સ પકડવાનો બાકી છે તે મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલો છે. ખંભાળિયા પોલીસ ઇન્સ્પેક્ટર સીઆર રાણા તથા તેમની ટીમ દ્વારા શખ્સોને ઝડપી લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ અંગે રૂરલ ડીવાયએસપી મિત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર આવેલ ગુરુ કેબી નકળંક આશ્રમમાં અજાણ્યા ઈસમો દ્વારા ઘરફોડ ચોરી કરવામાં આવેલ હતી તે બાબતની ફરિયાદ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ખંભાળિયા પોલીસ દ્વારા હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે ઘરફોડ ચોરીને ડિટેક્ટ કરવામાં આવી હતી, જેમાં કુલ 5 આરોપીઓ મળી આવ્યા હતા. આરોપી નંબર 1 હનીફ ઉર્ફે હનફો ચોર હુસેનભાઈ સના, એ રહે છે બેડી પોર્ટ બંદર પાસે જામનગર. 2 નંબરમાં અલ્તાફ હારૂણભાઈ શાહમદાર, એ રહે છે ધોરાજી રાજકોટ. 3 નંબર મામદ શાહ અલી શાહ શાહમદાર, એ રહે છે બેડીપોર્ટ પાસે જામનગર. 4 નંબરમાં સુલતાન હુસેનભાઈ સના, એ રહે છે બેડીપોર્ટ ખાતે જામનગર. આમ 4 આરોપીને પકડવામાં આવ્યા હતા. એક આરોપી જે પકડવા ઉપર બાકી છે એમનું નામ છે ગુલાબ શાહ ગીગાશાહ શાહમદાર, મૂળ જામનગરના રહેવાસી છે, હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે. આ 4 આરોપીમાંથી જે હનીફ કરીને આરોપી છે એ રીઢો ગુનેગાર છે અને તેની ઉપર 20 થી પણ વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને એમાં ખાસ કરીને ઘરફોડ ચોરીના ગુનાઓ કરવાની તેની એમો રહેલી છે. આ ઉપરાંત જે ગુલાબ શાહ શાહમદાર છે તે 302 માં રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે છે. હાલ તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ જે પકડાયેલા આરોપી છે એમની પાસેથી જે રિકવરી કરવામાં આવી છે એમાં રોકડ રકમ 31,500 તેમજ સોના ચાંદીના જે દાગીના છે એ બધી વસ્તુ મેળવીને અને રોકડ રકમ મેળવીને આશરે 51,000 નો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો છે. સાથે ગુનો આચરવા માટે જે અર્ટિગા ગાડીનો ઉપયોગ કરવામાં આવેલો છે એ 3 લાખ કિંમતની અર્ટિગા ગાડીને પણ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યો છે. આમ કુલ 3,51,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનાની એમો આ પ્રકારેની છે કે આ કામના જે આરોપી છે ગુલાબ શાહ, એ ગુલાબ શાહ રાજકોટ સેન્ટ્રલ જેલથી ફરલોની રજામાં બહાર આવ્યા હતા અને તેમને રૂપિયાની જરૂરિયાત હોય તેમણે હનીફનો કોન્ટેક્ટ કર્યો હતો. આ હનીફ અગાઉના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં ગુલાબ શાહની સાથે જ હતા, એટલે એમનો સંપર્ક કરી બાકીના અન્ય 3 આરોપી સાથે ધોરાજી ખાતેથી અર્ટિગા ગાડી ભાડે લઈને આ 5 ઈસમો જે છે એમણે આ ચોરીનો ગુનો આચરવા માટે અર્ટિગા ગાડી લઈને જે તે આશ્રમમાં તેઓ પ્રવેશ્યા હતા. જે ગુલાબ શાહ છે, સુલતાન છે અને અલ્તાફ છે, આ 3 જે આરોપી છે તેઓ ગાડીમાં જ હતા, જ્યારે મામદ શાહ અને હનીફ આ બંને આશ્રમમાં જે ઘરફોડ ચોરી વાળું ઘર છે ત્યાં અંદર પ્રવેશ કરીને ઘરફોડ ચોરી કરી હતી. બાકીના 3 ઈસમો ત્યાં બહાર દેખરેખ રાખતા હતા અને જેવી ઘરફોડ ચોરી કરી ત્યારબાદ આ બંને ઈસમો જે અંદર પ્રવેશ કરેલ હતા તેઓ ખાનગી વાહનમાં ત્યાંથી નીકળી ગયા હતા, જ્યારે અન્ય 3 આરોપી જે છે એ ત્યાં જ સવાર સુધી રોકાયા હતા જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકે. આ તમામ વસ્તુ ખંભાળિયા પોલીસે ડિટેક્ટ કરી છે અને આ ઉપરાંત જે હનીફ કરીને આરોપી છે એની કબૂલાત મળતા
એક અનડિટેક્ટ ગુનો ગડફોડનો કચ્છમાં પધર પોલીસ સ્ટેશન ખાતેનો છે એ પણ ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આરોપીને અલગ અલગ સ્થળેથી પકડવામાં આવ્યા હતા. જામનગર છે, પછી રાજકોટ છે. આ બંને સ્થળો પર પોલીસ તપાસમાં ગઈ હતી અને ત્યાંથી આરોપીઓને પકડી લાવ્યા હતા. જામનગર નજીકના મોખાણાની સીમમાં દીપડો જોવા મળ્યો છે એવી વાત ફેલાઈ જતા આ વિસ્તારના ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે. આ અંગે વન વિભાગ તથા પોલીસ વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ દીપડાના સગડ મળ્યા ન હતા. એક વાહન ચાલકે આ દીપડાનું શૂટિંગ કર્યું હતું. વન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે મંગળવારે રાત્રે પણ આ અંગે પેટ્રોલિંગ કરવામાં આવશે. દરમિયાન તાલુકા પંચાયત સભ્ય કિશોરભાઈ દ્વારા આ વિસ્તારમાં દીપડાની હાજરી અંગે લોકોને સાવચેત કરવામાં આવ્યા છે અને કિશોરભાઈ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. કાલ રાતે 11-12 વાગ્યાને આડેગાળે દીપડો જોવા મળેલ હતો. અમે રૂબરૂ સ્થળ ઉપર જોયું અને પછી અહીંયા બાપુનું જે ફાર્મ છે, ફાર્મમાં અંદર વહી ગયો. પછી મેં તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં અને પોલીસ વિભાગમાં મેં તાત્કાલિક જાણ કરી અને તાત્કાલિક પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગ બંને આવી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી. અને મેં ગામ લોકો અને વાડી વિસ્તારમાં જે મજૂરો છે એને સૂચના આપી દીધી કે બધાએ સાવચેત રહેજો. અને અમારી બાજુમાં વાડી વિસ્તાર છે, ત્યાં વસવાટ માણસ કરે છે, એને પણ મેં જાણ કરી દીધી હતી કે તમે રાતે બધાએ સાવચેત રહેજો અને ધ્યાન રાખજો કે ભાઈ ગામમાં અત્યારે દીપડો આવ્યો હતો. અને આજે સવારે ફોરેસ્ટ વિભાગના ડિપાર્ટમેન્ટના માણસો આવ્યા છે, અધિકારીઓની આવ્યા છે અને શોધખોળ હાથ ધરી છે. અને બીજું એવું જાણવા મળેલ છે ક્યાંય કોઈને નુકસાન કરેલ નથી. હજી બધે તપાસ કરી લીધી છે, ક્યાંય નુકસાન નથી કરી હજી. બરાબર છે. અને અત્યારે શોધખોળ હાથ ચાલુ છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ વિસ્તારમાં ગઈકાલે સોમવારે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. અહીં એક વ્યક્તિ કાર ચલાવવાનું શીખી રહી હતી ત્યારે કોઈ કારણસર આ કારને કારણે એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી અને તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદર્શન ગ્રાઉન્ડમાં એક તરફ હંગામી એસટી ડેપો કાર્યરત છે અને બીજી તરફ પ્રદર્શન મેદાનના ખાલી ભાગમાં હાલ મેળો પર ચાલી રહ્યો છે. ઉપરાંત ટ્રાવેલર્સની બસોનું પાર્કિંગ પણ અહીં છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે પ્રદર્શન મેદાનમાં લોકો કાર ચલાવવાનું પણ શીખી રહ્યા છે, જે અચરજની વાત જણાઈ રહી છે. જામનગરના દરેક 3 ઉદ્યોગનગર એક પેઢીમાં ખોટી રીતે આઈટીસી દેખાડી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાના પ્રકરણમાં ગત શનિવારથી સ્ટેટ જીએસટી દ્વારા તપાસ ચાલતી હતી. આ તપાસ બાદ સોમવારે સાંજે એક ઉદ્યોગપતિ પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ પેઢીનું નામ માંડવરા ટ્રેડિંગ કંપની છે. બોગસ બિલિંગની બાતમીના આધારે દરેડ ફેઝ 3ના સેડ નંબર 3128માં આ દરોડો પાડવામાં આવ્યો હતો. પેઢીના સંચાલક સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહ અને તેના પુત્ર આયુષ શાહની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉદ્યોગપતિઓના કેટલાક બેંક ખાતા તથા પેઢી સાથે જોડાયેલા અન્ય વેપારીઓના એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાહેર થયું છે. જામનગરના બેડી વિસ્તારમાં ન્યાસ વિતરણ સમયે ધક્કામુક્કી થઈ હતી એવું કહેવાય છે અને આ ધક્કામુક્કીમાં એક બાળક પડી ગયા પછી બબાલ થતા બાળકના ઝઘડામાં મોટેરા ઝઘડી પડ્યા હતા, જેમાં કેટલાક લોકોની ઈજાઓ પહોંચી છે અને સામસામે ફરિયાદો થઈ છે. આરોપીઓ તરીકે 6 મહિલાઓ સહિત કુલ 11 લોકોના નામો લખાવવામાં આવ્યા છે. બેડી વિસ્તારમાં સોઢા ફળીમાં રહેતા અનવર સુલેમનભાઈ સંઘારનો દોહિત્ર તથા અન્ય બાળકો ગઈકાલે સોમવારે સાંજે ન્યાઝના એક કાર્યક્રમમાં પ્રસાદ લેવા ગયા હતા. તે સમયે ધક્કામુક્કી થઈ હોવાનું કહેવાય છે, જેને કારણે જરીનાબેન ગુલામભાઈ જેડાના પુત્રને કોઈ કારણસર ઈજા થતા માથાકૂટ થઈ હતી. બાદમાં જરીનાબેન સહિતના 7 વ્યક્તિઓએ ઢીકાપાટું તથા પથ્થરથી હુમલો કર્યાની ફરિયાદ અનવર સંઘાર દ્વારા દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે અનવરભાઈ ઉપરાંત તેના દોહિત્ર સયાનને પણ ઈજાઓ થઈ છે. સામા પક્ષે જરીનાબેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે યાસ્મીનબેન તથા અનવરભાઈ સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 6 મહિલાઓ સહિત કુલ 11 લોકો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અમેરિકા વચ્ચે વચગાળાનો શાંતિ કરાર છતાં ટ્રમ્પ દ્વારા ધમકી આપતા ફરી તંગદિલી. આધાર કાર્ડ અંગે નોટિફિકેશન જાહેર કરતી ઓથોરિટી જુલાઈથી ફરી આવી શકે ગેસમાં ભાવ વધારો. વનકર્મીને મારવાના તથા ખંડણીના કેસમાં આપ ધારાસભ્ય ચેતર વસાવત તથા તેની પત્ની સહિત 9 ને 7 વર્ષની સજા ફટકારતી અદાલત.
વૈશ્વિક બજારોની નબળાઈને કારણે 893 પોઈન્ટ તૂટી જતો ભારતીય શેર બજારનો સેન્સેક્સ. સપડા ખાતે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા. જામનગરમાં મહોરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજતા રેન્જ આઈજી નિલિપ્ત રાય. ₹23 કરોડ કરતા વધુ રકમની આઈટીસી ગુપ્ત ચાવી જતા જામનગરના ઉદ્યોગપતિ પિતા પુત્ર સુરેશ ચંદ્ર શાહ તથા આયુષ શાહની ધરપકડ કરતું સ્ટેટ જીએસટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.